અને મોસ્ટ ઓફ ગાય બધી ગીર જ છે અને ગીરમાં વન ઓફ ધ બેસ્ટ કાબરી. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કહી દો ગૌ માતા. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે આવી ગયા છે આજે માધુપુર ગીર. ત્યાંની ગૌશાળા હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે એની ગૌશાળા છે. એકદમ જોરદાર ગૌશાળા છે અને બધી ગાયો પણ અત્યારે નિરણ ખાઈ રહી છે. હું તમને બધાને વિડીયોમાં આગળ બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને મોસ્ટ ઓફ ગાય બધી ગીર જ છે અને ગીરમાં વન ઓફ ધ બેસ્ટ કાબરી. કેમ છે ગાય? બધી જો નિરણ એવડી ખાઈને ઊભી ગઈ, કેમ કે કેટલીક નિરણ ખાવી પછી નિરણ ખાઈને ધરાઈ ગયા બધા. ગામ આનાથી જ સુખી થાય, બાકી એમને સુખી ન થાય. ગાયું સુખી તો ગામે સુખી. જોઈ લો કેવી ધરાઈ ગયેલી છે બધી ગાયો. મોસ્ટ ઓફ બધી ગીર ગાય બધી હોજી. એટલે આ પ્રાઇવેટ ગૌશાળા નથી, આ જે ગામની ગૌશાળા હોય ને એ ગૌશાળા છે. તો એની એટલી કેર છે. આવી ગઈ આપણી પાસે આવે. આ બધા તો ખાઈને બેસી ગયા. હવે આપણે બસ આટલું. જો કેવા કાન, બાકી મોટા કરતા કાન મોટા છે ને. હા જોયું. બધી ગાય મોજથી નિરણ ખાય છે. એવડી નિરણ તો બગાડે છે. જો તો ખરી નીચે પડી એટલી નિરણ. આ છે સ્વર્ણ કપિલા. આ નહીં, એની બાજુમાં બી છે પોતે. આ બધી ગાયોમાં તમે જોયું એક એને હાડકા દેખાય છે ને, બાકી મોજથી બધા ખાવા વાળા. ખાઈ ગયા ખાઈ ખાઈને. જો ઉગાર વારે હવે ખાઈ લીધું પછી. બધી આ થોડી ખૂટે ગમાણે તો જો ભરી. અને બધી દૂધ કેપેસિટી વાળી બધી ગાયો સારી લાગે, કેમ કે હોય જ ને નિરણ પૂરો એવડો સારોથી મળતો હોય તો પછી દૂધ તો સારું થવાનું જ છે. જેનું પૂંછડું કેસરી, એનું મોઢું પણ કેસરી, એના કાન, આંખની પાપણ કેસરી, શિંગડા કેસરી. આખી સ્વર્ણ કપિલા છે. આ બધાનું કારણ એક જ હું તમને આગળ બતાવું કે આવી ગાયું કેવી છે, કેના માટે છે. જે આપણી વાહે વાહે આવેલી આવે એનું મેઇન રિઝલ્ટ અહીંયા છે.
આનાથી જ વહેલો સુધરી શકે. જોઈ લ્યો કેમ છે ગીર બુલ. આનાથી જ આખી નસલ ફેરફાર થઈ જાય. પેલી જે ગૌશાળામાં આપણે જે કોઈ પણ ગામમાં જે આ રખડતા અને જે બધા બુલ બની જાય છે એમાંથી કોઈ એનું રિઝલ્ટ મળતું નથી. એના કારણે એક સારો એવો બુલ આપણે રાખવો જોઈએ જેથી કરીને ગામમાં જે ગૌધન છે એ સારું થાય. અને એ અત્યારે માધુપુરમાં બતાવી રહ્યા છે. હું તમને બતાવું છું કે માધુપુરનું ગૌધન કઈ રીતે સારું છે એનું કારણ જો મારી પાછળ તમે જોઈ શકો છો કે એનું કારણ આ છે ગીર બુલ. બુલની પસંદગી જ મોટો પોઈન્ટ છે કે આપણે કઈ રીતે બુલની પસંદગી કરવી. આપણે ગમે એ બુલ રાખી દઈએ એનું કોઈ મતલબ નથી. સારું એનું મધરનું દૂધ કેપેસિટી, એનો કોનું બાપ છે એ બધું જોવું પડે એમાં. પછી બુલની પસંદગી થાય છે. અને આ રીતે આ બુલ છે. આ બુલ હોય સારું એવું રિઝલ્ટ આપી શકે. બાકી થોડું કંઈ ગમે એવો હોય એવો તો હાલતું ફાલતું તો ન આવી શકે. સ્વભાવ શાંત એમ બધી ગાયોનું. જોઈ આટિયાળી શિંગડા. આ બધી ગાયો તો રેર છે. આટિયાળી શિંગડા વાળા બધી. આમાં એકના પેટ તમને ખાલી નહીં જોવા મળે. હવે આટલી નીરણ નીચે પડી છે તો ગમાણે તો આખી ફૂલ ભરી જવું ને. આ સ્વર્ણ કપિલા છે. સ્વર્ણ કપિલા એ ગાયું જાજી છે. આ જો કેવો બુલ છે. આખી ગૌશાળામાં વડલાનું ઝાડવું છે. બધા જો વડલા નાના. આ એક છે લીમડો. બાકી બધા વડલાના ઝાડવા છે. એનો છાંયો પણ એવી રીતે પડે. અને અહીંયા છે 2 છે પ્રાગ. આ બધા તો ખાઈને જો અહીંયા બેસી ગયા ખુલ્લામાં. આપણે જે પાણી પીવાના કુંડા છે આપણે ઘરે પણ એટલા જ ચોખ્ખા ન રાખતા હોય એટલા અહીં માધુપુર ગીર ગૌશાળા છે એમાં છે. એટલે ગીર ગૌશાળા મતલબ કે ગામની ગૌશાળા છે એમાં છે. હું તમને આગળ આપણી ઘરે પણ ન હોય ને એવા અહીંયા સાફ કરેલા છે. એકદમ ક્લીન પાણી છે. જો લ્યો. છે એકદમ ક્લીન પાણી. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને.